નમસ્કાર મિત્રો, આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સંગીતસભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો. મિત્રો, આજે આપણે યજ્ઞ વિશે વાત કરીશું. તો યજ્ઞમાં આપણે સૌથી પહેલાં વિચારીએ તો યજ્ઞ શબ્દનો અર્થ મેં આવી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. યજ્ઞમાં ય એટલે કે જે અને જ્ઞ એટલે કે જાણવું. જે જાણવા માટે પ્રયત્ન કરીએ તે યજ્ઞ. અને આ યજ્ઞમાં આહુતિ શેની આપવાની છે? તો જ્ઞાન મેળવવા માટે સૌપ્રથમ સમયની આહુતિ આપવાની છે. ત્યાર પછી જ્ઞાનથી જે સમજણ આવી તે જીવનમાં ઉતારવા માટે ઇન્દ્રિય ભોગની, કામનાની, વાસનાની, આકાંક્ષાની, ઈચ્છાની, ગર્વની, માયાની, મોહની વગેરેની આહુતિ આપી આપણે નિર્મળ અને સ્વચ્છ બુદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે, અને તે યજ્ઞ છે. તો આપણે યજ્ઞ વિશે આટલું જાણ્યા પછી આપણે આગળ, યજ્ઞ તો 2-4-5 જાતના હોય છે. એક છે વિદ્યાદાન યજ્ઞ, બીજો છે મનુષ્ય યજ્ઞ, ત્રીજો છે ધર્મ યજ્ઞ. પણ આપણે વાત કરીએ તો ગીતાજીમાં કહ્યું છે ભગવાને કે યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. તો આપણે એ જપ યજ્ઞ વિશે આજે વાત કરીશું કે જપ એટલે શું. જપ કે જાપ એટલે કોઈ એક જ વસ્તુ કે નામ ઉપર ધ્યાન સ્થિર કરી એનું રટણ કરવું તે. આ સાવ સાદો સીધો અર્થ. આપણી સંસ્કૃતિમાં આ શબ્દને ઈશ્વર સાથે જોડીને એની કક્ષા ઊંચી કરી છે. આપણે જેનું પણ રટણ કરીએ, પછી એ પૈસો હોય, પ્રતિષ્ઠા હોય, ભક્તિ હોય, જે હોય તે, અને એને વધારવાના પ્રયત્ન દટીને દ્રઢતાથી કરતા રહીએ તો એ ક્યારેક તો મળે જ છે. જપની ખૂબી એની સાતત્યમાં છે. એ પ્રતિક્ષણ ચાલે તો એની અસર જીવનમાં, ભાવમાં, અંતરમાં અને ચેતનામાં ઘૂંટાય છે. ભાવની એકાગ્રતાથી ભાવ દ્રઢ બને છે, અને અંતે સમયે એ દ્રઢ બનેલો ભાવ ચિત્તનો કબજો લઈ શકે છે, અને એ જ ભાવ નવા જન્મમાં આવે છે. માટે જો આપણે ઉર્ધ્વગામી બનવું હોય તો, અને અંત સમયે પ્રભુ નામ જ જીભ પર તથા મનોમસ્તિષ્કમાં રાખવું હોય તો પૂર્ણ ભાવથી ઓતપ્રોત થઈ પ્રભુના નામનો જાપ કરવો જોઈએ. જપથી પવિત્ર કંપનો, વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે, અને તે જાપનિકનું એટલે કે જપ કરનારનું ઉર્ધ્વીકરણ કરે છે. જપ એ સાધના છે. શરૂઆત ભલે યાંત્રિક રીતે થાય. મન થોડું ભટકે તો પાછું પકડી અને બેસાડીએ, અને એમ કરતાં કરતાં મોટેથી જપતા રહેતા દ્રઢતા આવતી જાય. આમ ધીરે ધીરે ઉચ્ચારણ મનમાં જ શરૂ થાય, અને જ્યારે એક સ્થિતિ આવે કે દરેક શ્વાસે અને ઉચ્છ્વાસે જાપ કે નામ રટણ થતું જાય. આમ વાણીથી ચોથી સ્થિતિએ પહોંચીએ. આ પ્રક્રિયાને અજપા જાપ કહે છે. વાણીની 4 પ્રકાર હોય છે. પહેલી વૈખરી, જે મોટેથી બોલાય. બીજી મધ્યમાં, જે મનમાં બોલાય અથવા ખૂબ જ હળવેથી બોલાય. ત્રીજી પશ્યંતી. આ વાણી જાપ વખતે જેનો ઈષ્ટદેવ કે ઓમ કે જેનો પણ જાપ કરતા હોઈએ તે દૃશ્યમાન થાય અને જાપ ચાલુ રહે. દર્શન કરતાં કરતાં જાપ થાય. અને પછી ચોથી પરાવાણી. આમાં બોલવાનું રહેતું નથી. શ્વાસે શ્વાસે આપોઆપ રટણ થતું રહે છે. આ કક્ષાના જપને યજ્ઞમાં કહ્યો છે. દરેક શ્વાસે શ્વાસે જાપનિક પોતાના અહમની, વિકૃતિની, કામનાની વગેરે ષડરૂપોની આહુતિ આપતા આપતા સમર્પિત થાય છે. યજ્ઞ એટલે સમર્પણ. માનવીને જપ કરવાની પ્રેરણા શું છે? જિજ્ઞાસા. હું કોણ છું? કોણ ધરણીધર છે? કોણ પરમાત્મા છે? અને ત્યાં પહોંચવાની તિતિક્ષા, એને પામવાની, જાણવાની આકાંક્ષા. જપ કરીને જ્ઞાનનો ઉજાસ મેળવવાનો પ્રયત્ન. કિંતુ જપ એટલે જ્યારે ઈચ્છા થઈ, જે જગ્યાએ ઈચ્છા થઈ અને ત્યાં ત્યારે જ જપ કરવા ના બેસાય, એવી શાસ્ત્રાજ્ઞા છે. જો કે શ્રીલ ચૈતન્ય મહાપ્રભુએ એમના ગુરુને અનુસરતા જણાવ્યું છે કે કળિયુગમાં
એટલે કે આજના સમયમાં જાપ માટે હર સમય હર સ્થળ અનુકૂળ છે. ફક્ત શુદ્ધ શરીર અને મન શુદ્ધ હોવા જરૂરી છે. આપણે વિધિયુક્ત જપની વાત કરીએ તો સૌ પ્રથમ સ્થળ વિશે જાણીએ. મંદિર, નદી કિનારો, યજ્ઞશાળા, વૃક્ષની નીચે અથવા ઘરમાં શાંત એકાંત સ્થળ જ્યાં વધુ ચહલપહલ ન થતી હોય આવી જગ્યા યોગ્ય છે. ત્યાર પછી આસન વિશે જોઈએ. સીધા જમીન ઉપર ના બેસાય. જપથી જે ઉર્જા મળે તે સીધી ધરતીમાં સમાઈ જાય. માટે અવાહક એવી વસ્તુમાંથી બનાવેલ આસન ઉપર બેસવું જોઈએ. કમલાસન જે ઊનમાંથી બનાવ્યું હોય. પછી આવે કુશાસન જે ઘાસમાંથી બનાવેલું હોય. ત્યાર પછી દર્ભાસન જે દર્ભ નામના ઘાસમાંથી બનાવ્યું હોય. કેટલાક વ્યાઘ્ર ચર્મનું આસન પણ વાપરે છે. એના પાછળનો હેતુ મને સમજાયો નથી. હું વ્યક્તિગત રીતે એની વિરુદ્ધ છું. મૃત જીવના ચર્મ ઉપર બેસીને પ્રભુ નામનું રટણ મારા મતે શુદ્ધ નથી. ખેર, પણ આ રીતે અવાહક આસન પાથરી અને એના ઉપર બેસવાનું હોય છે. ત્યાર પછી જાપ માટે વપરાતી માળા વિશે જાણીએ. આના માટે ઘણા પ્રકારની માળાઓ હોય છે. રુદ્રાક્ષ, સ્ફટિક, ચંદન, તુલસી, વૈજયંતી કે ગુંજા, કમળબીજ, પરવાળા વગેરે. કેટલાકનું માનવું છે કે શિવના જાપ માટે રુદ્રાક્ષની માળા, સરસ્વતીજીના જાપ માટે સ્ફટિકની માળા, સૂર્યની ઉપાસના માટે પરવાળાની માળા, કૃષ્ણ ભક્તિ માટે તુલસીની, ચંદનની અથવા ગુંજાની, કમળ કાકડીની વગેરે. નામ જપમાં એકાગ્રતાનું મહત્ત્વ છે, માળાનું નહીં. મારા મતે કોઈ પણ ચાલે. માળાનો નામસ્મરણમાં રત રહેવા માટેનું સાધન છે. પછીથી જ્યારે જાપનિક પશ્યંતી કે પરાજાપની પરિસ્થિતિમાં પહોંચે ત્યારે માળાની જરૂર જ રહેતી નથી. આ માળાના મણકા વિશે જાણીએ. માળામાં 108 મણકા હોય છે. એક મણકો મેરૂનો હોય છે. મણકા અખંડ હોવા જોઈએ, તળ પડેલા કે ખંડિત નહીં. 108 મણકા માટે એમ કહેવાય છે કે 27 નક્ષત્ર ગુણ્યા 4 દિશાનો આંકડો 108 આવે છે. આ રીતે બ્રહ્માંડની ફેરી થાય એમ મનાય છે. માળા ફેરવતા તર્જની, જેને અંગ્રેજીમાં પોઇન્ટર કહે છે, તે વર્જ્ય છે. પહેલી આંગળીને ટાળીને મધ્યમાં અને અંગૂઠાથી મણકો અંદરની તરફ લેવો જોઈએ. જાપ શરૂ કરતાં પહેલાં મેરુના મણકાને નમન ભાવથી આંખે લગાડી માળા ફેરવવાનું શરૂ કરવું જોઈએ. માળા પૂરી થતાં ફરી મેરુ પાસે પહોંચીએ ત્યારે ફરી મેરુને નમન કરી તેને ઓળંગ્યા વિના માળાને ફેરવી ફરી જાપ શરૂ કરવા જોઈએ. મેરુ એ ઈશ્વર અથવા ગુરુનું પ્રતીક મનાય છે. જાપ માટે આપણે વાણીથી પર થવા, ષડરિપુથી મુક્ત થવાનું સાધન છે. જાપ કરતાં કરતાં જ્યારે આ કક્ષાએ પહોંચીએ, સંતોષી થઈએ, ત્યારે એ આહુતિઓથી આપણે જપ યજ્ઞ કર્યો કહેવાય. જપ યજ્ઞ અનાયાસે સ્વસ્થ પૂર્ણ સમજન શક્તિ સાથે ચિત્તને ઉર્ધ્વગતિ માટેનો પ્રકાશ આપે છે. શ્વાસે શ્વાસે સોહમનો નાદ સાંભળવો શરૂ થઈ જાય છે. આ રીતે આપણો જપ યજ્ઞ પૂરો થાય છે.